હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં. હું છું ચેતના પટેલ અને આજે હું તમને દાલિયા અને ખારેકની ચીક્કી, રોઝ અને ડ્રાયફ્રૂટ્સની ચીક્કી, નાળિયેર અને શીંગની ક્રિસ્પી ચીક્કી ઘરે કેવી રીતના બનાવી તેની રેસીપી બતાવીશ. નોર્મલ તમે શીંગ અને તલની ચીક્કી ખાધી હશે, પણ આ નવી ફ્લેવર આ મકર સંક્રાંતિ પર જરૂર ટ્રાય કરજો. સૌથી પહેલાં આપણે દાલિયા અને ખારેકની ચીક્કી બનાવીશું. દાલિયા અને ખારેકનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે, તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો. અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર. ચીક્કી બનાવવા માટે આ ટાઈપની કોઈ ટ્રે લેવાની છે. હવે આ એલ્યુમિનિયમની ટ્રે છે એને હું ઉલટી મૂકી દઉં છું અને એ સાઇઝનું ફોઇલ પેપર કટ કરીને ટ્રેની ઉપર લગાવી દઈશું અને એક શેપ આપી દઈશું. હવે આ ફોઇલ પેપરને ટ્રેની ઉપર પ્રોપરલી લગાવી દઈશું. અત્યારે હું આ ટ્રેની મદદથી એકદમ સરસ સ્ક્વેર પીસની ચીક્કી બનાવવાની છું, જે બહાર માર્કેટમાં મળતી હોય છે. આપણું મોલ્ડ સરસ કવર થઈ ગયું છે, સાઈડમાં મૂકી દઈએ. હવે ચીક્કી બનાવી લઈએ. ચીક્કી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે, તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ. તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે. ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે. સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે. થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળનો જે પાયો છે એકદમ હલકો થઈ ગયો છે અને એકદમ ફ્લફી એનું ટેક્સચર થઈ ગયું છે. 1/4 કપ ઝીણી સમારેલી ખારેક એડ કરી દઈશું અને પ્રોપર હલાવી લઈશું. ખારેકનું પ્રપોર્શન તમે વધતા ઓછા પ્રમાણમાં કરી શકો છો. તમને વધારે ભાવતી હોય તો વધારે પણ એડ કરી શકો છો. 1 કપ દાળિયા નાખીશું અને સરસ હલાવીશું અને તરત જ ગેસ બંધ કરી દઈશું. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈ ગયું છે, એકદમ સરસ કલર પણ આવી ગયો છે. હવે ગ્રીસ કરેલા ફોઇલ પેપર પર આ મિક્સર પાથરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી સરસ લેવલ કરી લઈએ. તમારી પાસે આ ટાઈપનું સ્પેચ્યુલા ના હોય તો તમે સ્ટીલની વાટકીને તળિયા ઉપર ઘી લગાવીને પણ તમે લેવલ કરી શકો છો. આ બધી પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. તરત જ આપણે આને ઓરસિયા પર મૂકી દઈએ અને ઘીથી ગ્રીસ કરેલા વેલણથી થોડું દબાવીને વણી લઈએ. તમે જેટલી પતલી ચીક્કી બનાવવા માંગતા હોય એટલું તમે વણી શકો છો. આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે અને વજન દઈને તમે વણશો તો એકદમ સરસ વણાઈ જશે. અહીં આપણે થોડી જાડી જ વણીશું કારણ કે આપણે બજાર જેવા ચોરસ પીસ કરવાના છે. ચપ્પાના મદદથી કટ કરી લઈએ. ચપ્પાની જગ્યાએ તમે પીઝા કટરનો બી યુઝ કરી શકો છો, એનાથી પણ બહુ જલ્દી કટ થઈ જાય છે. સરસ કટ થઈ ગયું છે. હવે એને અડધો કલાક માટે આપણે ઠંડુ કરવા મૂકી દઈએ. અડધો કલાક થઈ ગયો છે, કટ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ કટ થઈ જાય છે ઇઝીલી. ખૂબ જ ક્રિસ્પી બની છે. આ ચીક્કી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરસ ક્રિસ્પી બને છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે રીચી રોઝ ડ્રાયફ્રૂટ ચીક્કી બનાવી લઈએ. રીચી રોઝ ડ્રાયફ્રૂટ્સ ચીક્કી બનાવવા માટે 1/4 કપ ફોતરા કાઢેલા પિસ્તા લઈશું અને એને સ્લો ફ્લેમ પર રોસ્ટ કરી લઈએ. 3 થી 4 મિનિટ માટે રોસ્ટ કરવાનું છે. પિસ્તા સરસ રોસ્ટ થઈ ગયા છે, પ્લેટમાં નીકાળી દઈએ. આવી જ રીતના કાજુને પણ રોસ્ટ કરી લઈશું. અહીંયા મેં અડધો કપ કાજુના ફાડિયા લીધા છે, તેને પણ સ્લો ફ્લેમ પર 3 થી 4 મિનિટ શેકી લઈશું. ચીક્કીમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આવી જ રીતના બદામને પણ 3 થી 4 મિનિટ માટે શેકી લઈશું. ધ્યાન રાખવાનું છે એકદમ સ્લો ફ્લેમ પર જ શેકવાના છે બધા જ ડ્રાયફ્રૂટ્સ. મેં અહીંયા બધા જ ડ્રાયફ્રૂટ્સ મળીને 1.25 કપ ડ્રાયફ્રૂટ્સ લીધા છે.
ચીક્કી માટે એક ગોળનો પાયો તૈયાર કરવાનો હોય છે, તો સૌથી પહેલાં આપણે પાયો બનાવી લઈએ. તેના માટે 1 કપ ગોળ, અગર તમે ગ્રામમાં લેતા હોય તો 150 ગ્રામ જેટલો ગોળ થાય છે. ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે. સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે. થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું. હવે રોસ્ટ કરેલા ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું. ત્રણેય ડ્રાયફ્રૂટ્સ મળીને મેં 1/4 કપ ડ્રાયફ્રૂટ્સ લીધા છે. મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. હવે સરસ મિક્સ કરી લઈએ. હવે તેમાં અડધો કપ ઝીણી સમારેલી ગુલાબની પાંદડી એડ કરી દઈએ. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાય છે. તરત જ ટ્રેમાં પાથરી દઈશું. અહીં મેં ફોઇલ પેપરને ઘીથી ગ્રીસ કરીને ટ્રેમાં લગાવેલી હતી. આ મિશ્રણ પાથરી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી લેવલ કરી લઈએ. હવે તરત જ પાટલી પર મૂકીને ફોઇલ પેપરને આ રીતના ખોલી લઈશું. ઉપરથી ગુલાબની પાંદડી નાખી દઈશું અને વેલણને ગ્રીસ કરીને વણી લઈશું. હવે તરત જ કટ કરી લઈએ. આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. સરસ કટ થઈ ગયું છે. હવે એને અડધો કલાક માટે આપણે ઠંડુ કરવા મૂકી દઈએ. અડધો કલાક થઈ ગયો છે. કટ કરી લઈએ. તમે જોઈ શકો છો ઇઝીલી કટ થઈ જાય છે અને ખૂબ જ ક્રિસ્પી બની છે. હવે આપણે નાળિયેર અને શીંગની ચીક્કી બનાવી લઈએ. નાળિયેર અને શીંગનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. નાળિયેર અને શીંગની ચીક્કી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક ગોળનો પાયો તૈયાર કરવાનો છે. તેના માટે મેં 1 કપ ગોળ લીધો છે. ગોળને તમારે આવી રીતના ઝીણો કાપેલો જ લેવાનો છે અને કન્ટિન્યુ હલાવીશું. તમે જોઈ શકો છો ગોળ સરસ ઓગળવા લાગ્યો છે. સરસ ગોળ ઓગળી જાય પછી એમાં 1 ટીસ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે અને કન્ટિન્યુ હલાવવાનું છે. ઘી નાખવાથી ચીક્કીમાં એક સરસ ગ્લેઝ આવે છે, તો તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો કલર થોડો બ્રાઉન થવા લાગ્યો છે. થોડો ડાર્ક કલર આવે એટલે ગેસ ઓફ કરી દઈશું અને એક બોલની અંદર થોડું પાણી લઈને પાયાના 3 થી 4 ડ્રોપ્સ નાખીશું અને એને 5 થી 10 સેકન્ડ માટે ઠંડુ કરીને હાથથી આવી રીતના તોડી લઈશું. જો તરત જ તૂટી જાય તો એનો મતલબ છે કે આપણો પાયો જે છે એ એકદમ પરફેક્ટ છે. હવે ગેસ ઓન કરીશું અને તેમાં 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછો બેકિંગ સોડા એડ કરીશું અને કન્ટિન્યુ હલાવીશું. હવે આપણે અડધો કપ સૂકા નાળિયેરનું છીણ એડ કરી દઈશું. 1 કપ રફલી ક્રશ શેકેલી શીંગ એડ કરી દઈએ અને પ્રોપરલી મિક્સ કરી દઈએ. શીંગ મેં મોટા ચીલી કટરની અંદર જ ક્રશ કરી છે. 1 ટીસ્પૂન ઇલાયચી પાવડર અને 3 થી 4 ડ્રોપ્સ રોઝ એસેન્સ એડ કરીશું. કોકોનટ અને શીંગની સાથે રોઝનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. શીંગ, નાળિયેરનું છીણ, ઇલાયચી અને રોઝનું કોમ્બિનેશન ચીક્કીમાં ખૂબ જ સરસ લાગે છે. સરસ મિક્સ કરી લઈએ. તરત જ ગ્રીસ કરેલા ફોઇલ પેપરની ડીશ ઉપર સ્પ્રેડ કરી દઈએ અને સ્પેચ્યુલાની મદદથી લેવલ કરી લઈએ. ઉપરથી રફલી ક્રશ કરેલી થોડી શીંગ અને નાળિયેરનું છીણ નાખી દઈશું અને પ્રેસ કરી લઈએ. તરત જ પાટલી ઉપર મૂકીને ફોઇલ પેપર થોડું ખોલી લઈશું અને સરસ વણી લઈએ. તમે જેટલું પતલું વણવા માંગતા હો એટલું વણી શકો છો. આ પ્રોસેસ ખૂબ જ ઝડપથી કરવાની હોય છે. હવે કટ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ કટ થઈ ગઈ છે. અડધો કલાક માટે ઠંડુ થવા દઈએ. અડધો કલાક થઈ ગયો છે. કટ કરી લઈએ. તમે જોઈ શકો છો સરસ કટ પણ થઈ જાય છે. આ રીતના તમે ચીક્કી બનાવશો તો બજાર કરતાં પણ ઘરે ચીક્કી ખૂબ જ સરસ બને છે. જોઈને ખાવાનું મન થાય એવી ચીક્કી તૈયાર થઈ છે.
આ ઉત્તરાયણ પર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ સેક્શનમાં મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી હેપી કુકિંગ.